2004માં પાલનપુર નગરપાલિકામાં મળેલી સાધારણ સભામાં વિકાસનો નકશો ઠરાવ કરવા મુકાયો હતો, જે બાદ ઠરાવ તો થયો, પરંતુ વિરોધને કારણે આ નકશો અટવાયો હતો. ત્યારબાદ 2014માં ફરીથી વિકાસનો નકશો બન્યો, જોકે ક્ષતિઓને કારણે શહેરી વિકાસ કમિશનરની કચેરીમાંથી પરત ફર્યો. ત્યારબાદ 2022માં ફરી વિકાસના નકશાને ગાંધીનગર મોકલાયો, પરંતુ ફરીથી ટેકનિકલ ક્ષતિઓને કારણે પરત કરી હવે 2025માં વિકાસના નકશાને મંજૂરી મળી ગઈ છે. ત્યારે વિકાસના નકશાની મંજૂરી કયા પ્રકારનો વિકાસ થશે કે અટવાશે, જોઈએ અહેવાલમાં. પાલનપુર શહેરના વિકાસનો નકશો જે 2 વાર ગાંધીનગરથી પરત ફર્યો હતો અને હવે 2025માં એને મંજૂરી મળી છે. જોકે પાલનપુર શહેરની જે DFCC ટેક છે તેની બહારનો વિસ્તાર એટલે કે પરપડા રોડ, એગોલા રોડ અને આકેસણ રોડના લગભગ 150 જેટલા સર્વે નંબરોને ગ્રીન ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. અને શહેરના અનેક એવા રસ્તા છે જે 18 ફૂટના હતા, જેમાંથી 12 ફૂટ અથવા 13 ફૂટના કરી નખાયા છે. એટલે કે જે પ્રકારની વિકાસના નકશાને મંજૂરી મળી છે અને તેની વાંધા અરજીઓ પણ 60 દિવસમાં ગાંધીનગર કમિશનર કચેરીમાં રજૂ કરી શકાશે. ત્યારે જે પણ ટેકનિકલ ક્ષતિઓ હશે તે દૂર થશે અને એ પ્રમાણે આગામી સમયમાં પાલિકાના વિકાસના નકશાને વિકાસની ગતિમાં દોડાવવામાં આવશે. કે આ વિકાસના નકશાથી પાલનપુર શહેરનો વિકાસ થવાનો છે, પરંતુ ગ્રીન ઝોન અને રોડ નાના થઈ જવાને કારણે કયા પ્રકારની સ્થિતિ થાય છે. તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ સરકારશ્રીના વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં અત્રેની કચેરીથી મોકલેલ વિકાસ નકશાની મંજૂરી સહિત 2 માસની અંદર વાંધા સૂચનો મંગાવવામાં આવે છે, જેને પાલનપુર નગરપાલિકા નગરજનો પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને વાંધા સૂચનો પોતાના મોકલી શકશે, જેમાં જે પણ DP રોડ રસ્તાઓ હોય, ઝોન હોય અને બીજી કોઈ પણ વિગતો હોય એના વાંધા સૂચનો રજૂ કરી શકશે. આ જાહેરનામા મુજબ દેવપુરાનો થોડો ભાગ અને એગોલા પારપડાનો ભાગના જે વિસ્તારો હતા, જે અત્રેની કચેરીથી વિકાસ નકશામાં રેસિડેન્ટ ઝોન તરીકે મોકલવામાં આવ્યા હતા, તેને એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવીને પરત આપવામાં આવ્યા છે જાહેરનામા પ્રમાણે, જે DFCC ટ્રેકના ઉત્તરી ભાગમાં છે મોટાભાગના રેવન્યુ સર્વે નંબર્સ. ઓકે, થેન્ક યુ. હા, કોઈ પણ વિગતની વાંધા અરજી એ લોકો રજૂઆત કરી શકશે. છેલ્લા ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલો હતો. પાછલા વર્ષોમાં ટેકનિકલ કારણોસર તે પરત આવેલો. ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે વિકાસના નકશાને મંજૂર અર્થે સરકારશ્રીમાં પરત મોકલેલો. ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને બિલ્ડરો દ્વારા એક ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં. પરંતુ મેં પણ નક્કી કરી દીધું કે હું મારી ટર્મમાં જ પાલનપુરવાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ. ત્યારબાદ મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, નગરપાલિકા પદાધિકારીઓ અને પ્રમુખશ્રી સાથે ગાંધીનગર રૂબરૂ વારંવાર મુલાકાત કરી અને તેમનો મને સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો. અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને મેં ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં 1 વાર એમ રૂબરૂ મુલાકાત લીધી અને અથાગ મહેનત કરી છે. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા નકશો પ્રસિદ્ધ થયેલ છે, એટલે કે મંજૂર થયેલ છે. ત્યારે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબનો અને નગરપાલિકા પદાધિકારીઓનો, મારા સાથી સભ્યોશ્રીનો અને ખાસ મારી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને પાલનપુરનો જે નકશો મંજૂર થયેલ છે, ત્યારે આજે આપણો પાલનપુરનો ખૂબ સારો એવો વિકાસ થશે. રોડ રસ્તા છે એ સારા એવા પહોળા થશે અને લોકોને જે સમસ્યાઓ નડે છે એ સમસ્યાનું નિરાકરણ આવશે. 24 વર્ષથી પાલનપુર શહેરનો વિકાસ રૂંધાયો છે, કારણ કે ભાજપ સાથે નગરપાલિકામાં જે સત્તાધીશો હતા તેમની આળસ, બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે વિકાસનો નકશો મંજૂર ન થઈ શક્યો અને જેને કારણે પાલનપુર શહેરનો વિકાસ ન થઈ શક્યો. મહત્વની વાત એ છે કે 2014થી 2024 સુધીમાં, એટલે કે 10 વર્ષમાં પાલનપુર નગરપાલિકામાં 7 પ્રમુખ બદલાયા છે
અને એ પણ વિકાસ નકશાના કારણે. અનેકવાર વિકાસનો નકશો તૈયાર થાય, અનેક વિસ્તારો છે તેમને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવે એટલે વિરોધ થાય, એટલે પ્રમુખ બદલાય અને એ પ્રમુખ ફરીથી ગ્રીન ઝોન હટાવીને નવા વિસ્તારોને ગ્રીન ઝોનમાં મૂકે. આમને આમ પાલિકાના સત્તાધીશોની ખેંચતાણમાં અને ભ્રષ્ટાચારને કારણે શહેરનો વિકાસ રૂંધાયો છે તેવો નાગરિકોનો આક્ષેપ છે. ત્યારે હવે આ વિકાસનો નકશો તો મંજૂર થયો છે, પરંતુ પાલનપુર શહેરમાં જે વિકાસ થવો જોઈએ એ નથી થયો. એટલે હવે વિકાસના નકશાની ગાઈડલાઈન પ્રમાણે પાલિકા કામ કરે અને શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે, તેમજ બાગ બગીચા, ગાર્ડન અને રોડનું નિર્માણ કરે તેવી નાગરિકોની માંગ છે. પાલનપુર શહેર એ આપણું પૌરાણિક નગર છે અને પ્રહલાદનપુર જેથી બન્યું ત્યાંથી એક વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે અને સાથે સાથે આ શહેરે અત્તરની નગરી કહેવાતી. એટલે હાલ ક્યાંક ને ક્યાંક આપણે બધા જાણીએ છીએ કે ઘણા સમયથી વિકાસનો નકશો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કારણસર પાછો આવતો હતો અને ઘણા બધા સૂચનો ફરીથી છેલ્લે જે સમાચાર છે એ મુજબ વિકાસનો નકશો મંજૂર કરવામાં આવ્યો છે. મારી તંત્રને ખાસ વિનંતી છે કે આ નકશો એવો હોવો જોઈએ કે આવનારી આપણી જે પેઢી છે એ ખુશખુશાલ રહે, વધારેમાં વધારે સુખ શાંતિ એ માનસિક રીતે પ્રતીત કરી શકે એ પ્રકારનો હોવો જોઈએ, જેના રોડ રસ્તાઓ ખૂબ ખુલ્લા હોય, મનોરંજનના સાધનો હોય, બાગ બગીચા હોય, પર્યાવરણની યોગ્ય જાળવણી હોય અને જે આપણી આવનારી પેઢી છે 20, 25, 50 વર્ષ પછી આપણા બાળકો ખુશખુશાલ જિંદગી જીવી શકે એ પ્રકારનો મોટા વિઝન સાથેનો આ વિકાસનો નકશો હોવો જોઈએ. વિકાસ નકશાને મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ વિકસિત થઈ રહેલા પરપડા, મોરિયા રોડ, એગોલા રોડ અને આકેસણ રોડ 150 સર્વે નંબર ગ્રીન ઝોનમાં મૂકી દીધા છે. એટલે હવે ત્યાં જે મકાનની સ્કીમ હોય અથવા તો અન્ય ડેવલપમેન્ટ હોય એ નહીં થઈ શકે અને જેને કારણે ફરી એકવાર શહેરનો વિકાસ રૂંધાયો છે. જ્યારે શહેરના અનેક રોડ છે જે નાના કરી દેવામાં આવ્યા છે એ પણ સત્ય છે. અત્યારે તો 60 દિવસથી વાંધા અરજી કરવાની મુદ્દત અપાવી છે અને આ મુદ્દત પૂર્ણ થયા બાદ વિકાસના નકશાની ગાડી દોડે છે કે ફરી પાછી ભૂતકાળમાં પરત ફરે છે તે જોવાનું રહેશે.